તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એમ વાત કરીએ ગ્રુપ ડીનું જે પેપર છે સ્ટાર્ટ થઈ ગયું છે. 27 નવેમ્બરથી વાત હતી. ઘણા દિવસથી જે રાહ જોઈને બેઠા હતા, આજે એક્ઝામ જે છે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આજના દિવસમાં આપણે જોઈએ કે ભાઈ કેવા પ્રશ્ન આવ્યા છે, કંઈ માહિતી મળી છે એનું થોડુંક એનાલિસિસ આ વિડીયોની અંદર આપણે કરીએ છીએ મિત્રો. એક સ્ટુડન્ટ દ્વારા આપણને થોડી ઘણી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ઓકે, આ મેં સ્ક્રીનશોટ પાડેલો છે મારા વોટ્સઅપમાં વાત જે કંઈ થઈ હોય એનું, જે તમારી સામે હું અત્યારે દેખાડી રહ્યો છું. ભાઈએ કીધું હું બસમાં છું, જસ્ટ ઉતરીને કોલ કરું સર તમને. ઓકે, એટલે થોડું આપણને બધું લેટ જે કાંઈ છે એ થયું છે. તો જોઈએ પ્રશ્નનું લેવલ શું હતું, પેપર કેવું હતું. જો આપણે પહેલાં તો વાત કરીએ કે ભાઈ મેથ્સની અંદર વાત કરીએ તો એવું કીધું કે સર ઇઝીથી લઈ અને મોડરેટ પેપર જે છે એ આપણને આના અંદર જોવા મળ્યું છે. ઓકે, બાકી એના જે મુખ્ય ચેપ્ટરો છે જેમ કે લસાવાળું છે, એવરેજ છે, ટકાવારી છે, પછી લોસ એન્ડ પ્રોફિટ એટલે કે લાભ અને નુકસાની જે આવે છે, પછી વાત કરીએ કે ભાઈ સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ જે છે, એકાદ સૂત્રવાળા દાખલાઓ, આ ટાઈપનું એમ કહેવાય કે ભાઈ પેપરની અંદર મને સર જોવા મળ્યો છે. એમણે રીઝનિંગની અંદર વાત કરી કે ભાઈ આપણને શ્રેણીની અંદર બે ટાઈપની શ્રેણીઓ હતી, આલ્ફાબેટિક શ્રેણી અને આપણે કહીએ સંખ્યાઓ. ઓકે, ન્યુમરિકલ. પછી બેઠક વ્યવસ્થાના એકાદ બે દાખલા જોવા મળ્યા. કોડિંગ ડીકોડિંગના 3-4 પ્રશ્નો જે છે એ જોવા મળ્યા. પઝલ જે છે 2-3 આવતી હોય છે. પછી એનાલિટિક જે છે એ અને નિશાની બદલીને. તો હવે આ જે કંઈ મેં રીઝનિંગમાં વાત કરીને એનું મેં આજે જ આખું પેપર જે છે કે જે એમણે વેબસાઇટ ઉપર ડેમો પેપર મૂક્યું છે, મોક ટેસ્ટ મૂકી છે, 30 પ્રશ્નને મેં આખી સોલ્વ કરાવી છે. અને એ પાછા પ્રશ્ન જોઈતા હોય તો આપણી ટેલિગ્રામ લિંક જે છે એમાં હું મૂકી દઈશ. અને ટેલિગ્રામની લિંક આપણે દરેક વિડીયોની નીચે આપતા હોઈએ છીએ. ઓકે, તો તમે મેળવી લેજો. આવો જોઈએ કેવા કેવા પ્રશ્નો આજે આવેલા છે. પહેલો જે પ્રશ્ન આવ્યો છે એ કરંટમાંથી વાત કરી હતી કે ભાઈ ઉલ્લાસ સાક્ષરતા યોજના, એના અંદર 100% સાક્ષરતા પ્રાપ્ત કરનાર હમણાં જે ત્રીજું રાજ્ય જાહેર થયું એ કયું હતું. ઓકે, તો એની અંદર મેં બધાના નામ લીધા છે. સૌથી પહેલાં છે ને મિઝોરમ જાહેર થયેલું હતું, ત્યારબાદ ગોવા, એના પછી વાત કરીએ ત્રિપુરા અને એના પછી લદ્દાખ. તો આપણે ત્રીજા નંબરનું પૂછેલું જે છે એ ત્રિપુરા છે. ત્યારબાદ 2025નો મહિલા અંડર-19 એટલે અંડર આપણે કહીએ 19 કોણે જીત્યું, તો એ આપણે ભારતે જીતેલું છે. હવે એક વાત કરતો કે ભાઈ મેં પોતે જે કરંટ અફેરની બનાવેલી છે બુક, એના અંદર આ બંને પ્રશ્ન આવેલા છે. ઓકે, આપણે માત્ર 50 રૂપિયાની અંદર રાખી છે. એવી જ રીતે જીકેની જે છે એ પણ માત્ર 50 રૂપિયામાં રાખેલી છે. આપને ઈચ્છા હોય તો મારો નંબર જે છે હું તમને આપી દઉં કે ભાઈ આપ લઈ શકો છો. 91 57 68 80 58 આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરીને વાત કરી શકો. એના સિવાય રિઝનિંગનું પણ મટીરિયલ મળી રહેશે, બધું ગુજરાતી ભાષામાં PDF સ્વરૂપે આવશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આની અંદર જે T20 આપણે કીધું અંડર-19 જે મેચ હતી એમાં ભારત જીત્યું અને દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને આપણે જીત્યા હતા. ત્યારબાદ પ્રશ્ન છે ટેસ્ટ ક્રિકેટ અ હિસ્ટ્રી બુક, આવી એક બુક જે છે હાલ જ બહાર પડેલી છે અને એ જે છે એવું કહેવાય છે કે ભાઈ વર્લ્ડ બુક એની આખી જે સારી બુકો પસંદ થઈ ને એમાં આ બુક પસંદ થયેલી હતી. અને એમાં એના ઓથરનું નામ પૂછેલું હતું, જે ટીમ વિગમોર નામનો વ્યક્તિ છે એને આ લખેલી છે. ત્યારબાદ એક સાયન્સમાંથી પ્રશ્ન જોવા મળ્યો, શેવાળની અંદર વધુ પડતા પોષક તત્વ જે ઉમેરવામાં જો હોય એટલે કે ભાઈ નાઇટ્રોજન ને આ બધી વસ્તુઓ વધારે પડતી જો ઉમેરવી હોય તો એના માટે એ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? તો એ જે યુટ્રોફિકેનેશન એને બોલવામાં આવે છે કે એવું કરવું, બરાબર. અને બીજું નામ છે એલ્ગન બ્લૂમ, આ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 11-12 સાયન્સની અંદર આવે એટલે આ કદાચ ન પણ આવડી શકે. ત્યારબાદ છે ગુકેશ નામના જે આપણે ખેલાડી છે. ઓકે, એની સાથે સાથે કયા ખેલાડીને 2024ની અંદર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. એ ઓપ્શન કંઈક એવા હતા કે ભાઈ ઓપ્શન પહેલાં એણે 4 નામ આપી દીધા, પછી પાછું એવું કીધું કે ભાઈ આમાંથી A અને B બંનેને, A અને C એમને, કે ઉપરના 3ને કે બધાને, આ ટાઈપના ઓપ્શન આપેલા હતા. તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે એના સિવાય મનુ ભાકર, હરમીનપ્રીત અને કદાચ એક પ્રદીપ કુમાર મારા ખ્યાલથી છે. ઓકે, તો આમાં ઓપ્શનનો જવાબ એવો બનતો હતો કે આપેલા તમામ. ત્યારબાદ પ્રશ્ન છે અર્જુન પુરસ્કાર 2024ની અંદર સૌથી વધુ કઈ રમત જે છે એમને આપવામાં આવ્યો. તો અર્જુન પુરસ્કાર જે છે 34 જેટલા લોકોને આપવામાં આવેલો હતો અને પેરા એથ્લેટિક્સની અંદર 17 લોકો જે હતા એમને આ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ વાત કરીએ કે ત્રીજા બાળક માટે માતૃત્વને અવકાશ મેળવવો જોઈએ, આવું જે કથન છે ક્યાં ન્યાયાલયે આપવામાં આવેલું હતું.
તો હવે આ પ્રશ્ન જે છે ને કરંટ અફેરમાંથી હતો. શાયદ તમિલનાડુની અંદર એક ઉમાદેવી છે, ગવર્મેન્ટ જોબ કરતા હતા, અને એમને છે ને એવું કહેવાય કે ભાઈ જોબમાં જ્યારે રજા માંગવામાં આવી તો એવું કહેવાય છે કે પ્રથમ 2 બાળક માટે તમને કાયદેસર બધી જગ્યાઓ અને રજાઓ ને આ તે મળતું હોય છે, પણ ત્રીજા બાળક માટે તમને નથી મળતું. ત્યારે એણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવેલો અને એમને આ કથન જે છે એ આપવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા કે ભાઈ ત્રીજું બાળક જે છે એ પણ માતૃત્વને અવકાશ છે, તમે એને ના ન કહી શકો. એટલે ઉમાદેવી વર્સિસ એ લગભગ તમિલનાડુ ગવર્મેન્ટ હતું. ત્યારબાદ વાત કરીએ ફ્રીક્વન્સીમાંથી, તો મેં ટેસ્ટની અંદર આવા પ્રશ્ન કરાવેલા છે બેઠા બેઠા, લગભગ તો આ 50 હર્ટ્ઝ લઈને જ મેં એક પ્રશ્ન કરાવેલો છે. તમે જોઈ લેજો, મારી ટેસ્ટ હજી પડી છે અને એનો આન્સર પણ 0.02 સેકન્ડ જ હતો. આ ટેસ્ટ હજી તમને જોવા મળશે, આપણી ટેલિગ્રામની અંદર પડી છે, પણ કેટલા નંબરની ટેસ્ટમાં છે મને ખ્યાલ નથી, બીજી કે ત્રીજી ટેસ્ટમાં આ પ્રશ્ન જોવા મળશે. 50 હર્ટ્ઝની આવૃત્તિવાળી તરંગનો આવર્તકાળ કેટલો થશે? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ટાઈમ જે છે એ લેવા માટે તમારે ઓકે 1/f એનું સૂત્ર છે. ઓકે, અને આ બેનું રિલેશન પણ પૂછશે કે ભાઈ આ જે ટી છે એટલે કે ટાઈમ જે છે, આવર્તકાળનો સમય જે છે એને અને ફ્રીક્વન્સીને, તો એ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ સૂત્રનો ઉપયોગ કરીને તમારે સિમ્પલ હતું કે 1/50 કરીને તમે દાખલો ગણી શકતા હતા. ઓકે, પછી છે પ્રકાશ સંશ્લેષણમાં કયો ભાગ જે છે એ જવાબદાર છે? તો મેં અહીંયા એની ડિઝાઇન દોરી નાખી છે કે ભાઈ આ પાંદડું જે છે અહીંયા દોરેલું રહ્યું, એની અંદર આ જે વચ્ચેની ભાગ જે છે બરાબર, એને મેસોફિલ બોલવામાં આવે છે, અને એ ભાગ જે હોય છે એ પ્રકાશ સંશ્લેષણ માટે સૌથી વધારે જવાબદાર હોય છે એવું કહેવાય છે. ત્યારબાદ એક પ્રશ્ન આવ્યો, મેં મારી ભાષામાં લખ્યું હોય, એને બહુ લંબાવીને લખ્યું હોય કે ભાઈ કોનામાં, એટલે કે ભાઈ કોનામાં કાર્બન નથી. 4 ઓપ્શન આપી દીધા અને સૂત્ર સાથે હતા, અને પૂછ્યું કે નીચેનામાંથી કયું કાર્બન નથી ધરાવતું અથવા તો કાર્બનનું સ્વરૂપ ન હોય એવું, બરાબર છે. તો એના અંદર એમોનિયા જે આપેલું હતું, એમોનિયાની અંદર કાર્બન નથી હોતો, બાકીના બધા કાર્બનથી બનેલા હોય છે. ત્યારબાદ પ્રશ્ન હતો કોપરને હવામાં રાખતા બરાબર છે શું બને? તો આપણે વાત કરેલી હતી કે ભાઈ આ બધી કંઈ ધાતુઓ છે એ ઓક્સિજન સાથે રહે એટલે એના ઓક્સાઇડ બનાવે, બરાબર છે. મેં મારા મટીરિયલમાં બહુ સરસ રીતે આ બધું બતાવ્યું છે કે ભાઈ ધાતુ છે એ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું થાય, ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો શું થાય, ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા, એવી રીતે અધાતુનો, એમાંથી પ્રશ્ન દરેક શિફ્ટમાં આવશે અને અવશ્યથી એ આવડવું જ જોઈએ. તો અહીંયા વાત કરી હતી કે ભાઈ આજે હવાની અંદર કોપર જ્યારે રહીએ તો કોપરના ઓક્સાઇડ બને, જેને CuO એટલે કોપર ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, અને ઓપ્શન પણ આવું જ હતું એવું સ્ટુડન્ટનું કહેવું છે. ત્યારબાદ વાત કરીએ અસ્થમા રોગ જે છે એ કયા અંગને પ્રભાવિત કરે છે? અસ્થમા જે છે તમને ખ્યાલ હશે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, એટલે કે ભાઈ ફેફસાની સાથે જોડાયેલું છે. ત્યારબાદ વાત કરીએ કે વનસ્પતિની અંદર ઝાયલમનું કાર્ય જે છે એ શું છે? મેં મારી ટેસ્ટ વખતે બહુ જ ભાર દઈને કીધેલું કે ઝાયલમ અને ફ્લોએમ જે છે એ આના બહુ ફેવરિટ અને પ્રિય 2 શબ્દો છે, અને આ લોકો એને પ્રશ્નમાં લેશે. તો આજે પહેલા જ દિવસે એનું તમને પ્રૂફ પણ જોવા મળી ગયું. ઓકે, તો ઝાયલમ જે છે એ જળ અને ખનિજનું પરિવહન કરવા માટે એની અંદર આવેલી એક પેશી છે. પછી વાત કરીએ સૌથી વધુ ક્રિયાશીલ તત્વ, તો મેં અભિક્રિયાનું જે આખી સિરીઝ જે છે એ મેં બતાવી અને ટેસ્ટ લીધી ફ્રીમાં છે, એમાંય કીધું હતું કે આમાંથી દરેક શિફ્ટમાં પ્રશ્ન આવે ને આવે જ. ઓકે, તો એમાં જ આજે પ્રશ્ન જોવા મળ્યો. સૌથી વધુ ક્રિયાશીલ જે છે પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ આખી સિરીઝ ચાલી જાય, એનો કોઠો પણ મેં આપી દીધેલો છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ વાળની અંદર મુખ્યત્વે રેસા સમાન કયું? હવે આ પ્રશ્ન સાચો ખોટો જે કાંઈ હોય એ આપણને જે કીધું છે એ મુજબ બનાવેલા છે. તો વાળ જે છે એ નખ અને વાળ કેરોટીનના બનેલા હોય છે, એવી જ રીતે ઢોરના જે શિંગડા છે એ પણ કેરોટીનના બનેલા હોય છે. ત્યારબાદ જે પ્રશ્ન આવ્યો કે ભાઈ કંઈક રકમ આપી દીધેલી હતી અને એના અંદર તમારે જે બળ છે કે એવું કંઈક શોધવાનું હોય, તો કોઈ સૂત્ર છે ફોર્સ એટલે બળ જે છે દ્રવ્યમાન ગુણ્યા એક્સિલરેટર, એટલે F બરાબર m/a, સૂત્ર કિંમત મૂકી અને તમે દાખલો જે છે ગણી શકો. એવી જ રીતે એક દાખલો આવેલો હતો ઓહમના નિયમને ધ્યાને લઈને, પ્રોપર રકમ નથી, હું ચાહું તો રકમ બનાવીને તમને ઉલ્લુ બનાવી શકું છું, પણ આપણે સીધી વાત કરી દઈએ કે ભાઈ આ ટાઈપનો V = IR મુજબથી એક દાખલો પૂછાયેલો હતો. ત્યારબાદ લેન્સના સૂત્રને ધ્યાને લઈને પણ કંઈક પ્રશ્ન જે છે એ જોવા મળેલો. તો જે મળ્યું છે એ બધી આપણે ચર્ચા કરતા જઈએ છીએ મિત્રો. તમે વિડીયોને લાઇક કરજો અને થોડું શેર થાય તો કરો, જેથી કરીને કાલે બીજા કોઈ વિદ્યાર્થી પણ આપણને આવા પ્રશ્નો મોકલે અને તમારા સુધી આપણે આ પ્રશ્નોની ચર્ચા કરી શકીએ.
ત્યારબાદ એક સૂત્ર આવું બતાવેલું હતું કે ભાઈ MLT અને ટીની માથે -3 હવે આનો કોની સાથે સંબંધ છે? તો હવે જુઓ, ઓપ્શન મુજબ છે ને શક્તિ સાથે એનો સંબંધ છે. તો કેવી રીતે દર્શાવે છે? તો શક્તિ પહેલાં હોય શું? શક્તિ જે છે થોડું ઝૂમ કરી આપું. શક્તિનો મતલબ શું હોય છે કે ભાઈ કાર્ય કરવાનો દર શેમાં મપાય? સમયમાં. બરાબર. તો કાર્ય શું છે? તો કે બળ ગુણ્યા વિસ્થાપન. હવે જુઓ, આ 3 શબ્દ વાપર્યા છે, M, L અને T. તો MLTનો મતલબ શું? એમનો મતલબ છે દ્રવ્યમાન. તો હવે તમારે શક્તિની અંદર દ્રવ્યમાનની જરૂર પડે છે, તો તમે એમની ઉપર એક ઘાત બતાવી શકો, એટલે કે હા પડે છે. બરાબર છે, કારણ કે અહીંયા બળ ગુણ્યા વિસ્થાપન છે ને. હવે વાત કરીએ, બળ લાગે ત્યારે કોઈ વસ્તુ વિસ્થાપન થાય તો એની લેન્થ હશે. કોઈ વસ્તુ આમથી આમ ખસે છે, ઓકે, એટલે કે ભાઈ એલ જે છે એને લંબાઈવાળું પણ દર્શાવવામાં આવે છે. ઓકે, એવી જ રીતે ટી જે છે એ સમયમાં કેટલા સમયની અંદર કોઈ ઘટના બની હશે, તો એના માટે એણે LMTનો ઉપયોગ કર્યો છે. અને ટીનો જે સ્ક્વેર આપેલો છે, એટલે કે આખા સૂત્રને તમે ખાલી આ MLTના સ્વરૂપમાં ફેરવો અને પાછું સમય માટે પાછો ટી છે છેદમાં, એટલે ટી જે છે એ ઉપર જશે, એટલે -T અને આ જે છે એ માઇનસ થશે, એટલે ઉપર ટીની માથે -3 થશે. ઓકે, તો આટલા પ્રશ્નો આપણને મળ્યા છે. ટૂંકમાં પતાવીએ અત્યારે. બાકી હવે કાલ 2-4 સ્ટુડન્ટોને આપણે એક્ઝામ છે, રેગ્યુલરલી વ્યવસ્થિત રીતે બધા પ્રશ્ન લઈ અને આપણે કોશિશ કરીશું કે ભાઈ મેથ્સના બી 2-5 પ્રશ્ન લઈએ, રિઝનિંગના બી લઈએ, અને એના સિવાય જે કંઈ પૂછાય છે એના અમે લોટ્સ ઓફ વિડીયો બનાવેલા છે. બધી જ પેટર્નોને આપણે આવરી લીધી છે. મળીએ છીએ કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા વ્યવસ્થિત રીતે સરસ મજાની તૈયારી કરો. આવજો.